ભાજપ નેતા ઝડફિયાની ટકોરને દિનેશ બાંભણિયાએ સમર્થન આપ્યું છે। પાટીદાર યુવાનોને વ્યસનથી દૂર રહેવાની પાટીદાર નેતા બાંભણિયાની અપીલ। તેમણે કહ્યું કે ન માત્ર વ્યસન, ખેતી અંગેની ગોરધન ઝડફિયાની વાતને મારું સમર્થન। ખેતી અને જમીન પાટીદાર સમાજની ઓળખ। ગોરધનભાઈ ઝડફિયા દ્વારા જે પાટીદાર સમાજને સલાહ આપવામાં આવી છે તેમાં હું સમર્થન કરું છું। ગુજરાતના તમામ પાટીદાર યુવાનો આ વ્યસનથી દૂર રહે અને સાથે સાથે જે ખેતીવાડીની વાત કરવામાં આવી છે, એગ્રીકલ્ચરને પ્રાધાન્ય આપવાની જે વાત કરી છે એને પણ હું સમર્થન કરું છું। જમીન અને ખેતી અમારી ઓળખ છે અને પાટીદાર સમાજના લોકો ખેતીવાડીથી કોઈપણ પ્રકારના મહોત્સવ કરવાના બદલે એનું જતન કરે એવા પ્રયાસો પણ થાય એવી મારી ગોરધનભાઈની વાતને સમર્થન છે। અને એટલા માટે આપણે બધાનું ભલું કરીએ છીએ। આપણે કહીએ છીએ સર્વે સુખીન સંતુ, સર્વે સંતુ નિરામયા, બધા લોકો સુખી થાઓ। આપણે હાઈસ્કૂલ બનાવીએ છીએ તો ગામની બધા સમાજના લોકો ભણે છે। આપણે હોસ્પિટલ બનાવીએ છીએ તો બધા સમાજના લોકો સેવા લે છે। આ આપણી ઓળખ છે અને એ ઓળખ આપણે ગુમાવવાની નથી। એ આપણી આઈડેન્ટિટી છે અને આઈડેન્ટિટી આપણને ઈશાવાસ્ય ઉપનિષદની બીજી પંક્તિમાંથી મળે છે, તેન ત્યક્તેન ભુંજિતાહ। અને એના કારણે આજે સમાજ ખૂબ આગળ વધ્યો છે। અને ઘરમાં જો પીળું પાણી રાખતા હોય ને એને મહેરબાની કરીને બંધ કરી દો। કદાચ તમને એવું લાગતું હશે તમે 21મી સદીમાં ગયા, પણ એ દીકરીને પૂછી જુઓ, એના પત્નીને પૂછી જુઓ, એની દીકરી નાનકડીને પૂછી જુઓ, આનાથી પરિણામ શું આવે છે। અને એટલા માટે આપણે બધાએ સુધરી જવાની જરૂર નથી, અંદરથી સુધરવાની જરૂર છે। બહારથી સુધરવાની કોઈ આવશ્યકતા નથી।